મિન્ની અને માછલીઓ. એક સવારે મોહન જલ્દી ઉઠી ગયો. તેણે બગાસું ખાતા કહ્યું, ચાલો થોડી માછલીઓ પકડીએ. રસ્તામાં તેને રોહન મળ્યો. તે બંને પાક્કા મિત્ર હતા, જે આખો દિવસ સાથે રમતા રહેતા હતા. આગળ જઈને તેમને તેમની મિત્ર મિન્ની પણ મળી. મિન્નીને જોઈને તે બોલ્યો, અમે માછલી પકડવા જઈએ છીએ. જો તારી ઈચ્છા હોય તો સાથે આવી જા. નાની મિન્નીએ કંઈક વિચાર્યું અને કહ્યું, આવું ના કરો. પાણી વગર માછલીઓ મરી જશે. તેમણે મિન્નીની વાત ન માની અને તેઓ સીધા માછલીઓ પકડવા જતા રહ્યા. મોહન અને રોહન નદી કિનારે બેસી ગયા. બે માછલીઓ તેમની સામેથી તરતી નીકળી ગઈ. એક પાતળી અને બીજી ગોળ. પછી ત્રીજી માછલી આવી. આજ સુધી તેમણે આટલી મોટી માછલી જોઈ ન હતી. મિન્નીએ હસતા હસતા કહ્યું, આ તો પપ્પાના પગ કરતા પણ મોટી છે. મોહન અને રોહને પોતાની માછલી પકડવાની લાઠીને જોરથી પકડી. મોહને બૂમ પાડી, મારી માછલી. રોહને પણ બૂમ પાડી, ના, મારી માછલી. રોહન અને મોહને ફરીથી લાઠી જોરથી ખેંચી. બંને લાઠી તૂટી ગઈ. મોહન જમીન પર પડી ગયો અને રોહન પાણીમાં. તમે વિચારી શકો છો કે આવું કેમ થયું? માછલીઓએ બંનેની દોરી બાંધી દીધી હતી.